श्री वल्लभाधीश की, गिरिराज धरण की, श्याम सुंदर श्याम ने महाराणी की, गुसाई जी परम दयाड़ की, श्री गोकुल नाथ की, दाव दयाड़ की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराटता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री जय श्री। खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। આજે દ્વિતીય સ્વરૂપ જે નાથદ્વારામાં બિરાજે છે વિઠ્ઠલનાથજી સામનેજી સ્વરૂપ એમનો પ્રાગટ્ય ઉત્સવ તો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કે એનું વિશેષ વિવરણ આપણે ગઈકાલે કર્યું હતું। જીવનમાં લૌકિક લીલા કરવી પડે એટલે આજે એટલી બધી લૌકિક લીલા હતી કે હવે અત્યારે થોડીક વાર વલ્લભ કરાવે તો દિવસ વાંજ્યો ન થાય। જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે, વલ્લભ ચાહે સોહી કરે। આજે બહાર ગયા હતા તો એવું થતું હતું કે ઘરે સત્સંગ થશે જ નહીં, પણ જેને વલ્લભ વિચારે ને એણે પોતે પોતાની ચિંતા કરવાની હોતી નથી। અત્યારે વલ્લભની વધાઈઓ, આજે વિઠ્ઠલનાથજીની વધાઈઓ। ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજી હોય તો બધા ઉત્સવ હોય, બધા આનંદ હોય। કોરોનામાં કેમ કોઈ મંદિર નહોતું જતું? તો આપણા ઠાકોરજી ના પાડતા હતા એ કોરોના મને લાગી જશે, મને અડતી નહીં। એક બેન મને કહેતા હતા કે મને કોરોનામાં સૌથી વધુ મજા આવી સત્સંગ કરવાની, સેવા કરવાની। કારણ મને એમ થાય કે વધુ વાર લાગે તો ટાઈમ પાસ થાય। મેં તમે ટાઈમ પાસ કરવા સેવા કરતા હતા? મને કે ના એલા બેન બોલવામાં ભૂલ થઈ। તો મેં તો હવે હવે પાછું રૂટીન કરી નાખ્યું। પહેલા 8 વાગે ઠાકોરજીને ચડાવતી, 11:30 12, અને હવે મારો ટાઈમ જ 8 થી 9:30, એટલે 9:30 પછી મને કંટાળો આવે। મેં કીધું જો સેવામાં ટાઈમ ટેબલ ન હોય, આપણા છોકરાને આપણે ગોદમાં લીધો હોય, રમાડતા હોઈએ, પૂચકારતા હોઈએ, વાલ કરતા હોય, તો હવે એમ કહીએ એ અડધો કલાક થઈ ગયો તો રમાડવાનો સમય પૂરો, ચલો ના, એ તો જમવાનું થઈ ગયું હોય ને બહુ 3 વાર બહુ પારે બા હાલો, પણ જ્યાં સુધી રમતો હોય, ખેંખે કરતો હોય, આપણી સામે જોતો હોય તો આપણે શું કહીએ, તમે બેસતા થા, હું આવું છું। એમાં ટાઈમ નથી। લૌકિક દીકરો જે આ જન્મ પૂરતા તમારા મારા સંબંધો છે એના માટે આપણે ગાંડા થઈ જઈએ, પણ કરોડ જન્મથી જેની સાથે આપણો સંબંધ છે, જેણે આપણને આ વહેતા સંસારના વમળમાંથી હાથ પકડીને પોતાની પાસે રાખ્યા છે, જેણે પોતાની પાસે રાખ્યા એની સામું જોવાનો ટાઈમ નથી। એ ટાઈમ 8 થી 9:30 એટલે 8 થી 9:30, 9:30 પછી કહેલા બેન મને એમ જ થાય કે હવે બસ। અરે તો મેં તો કોરોનામાં એવું નહોતું થતું? એ કે કોરોનામાં એમ થતું, કહું કરવાનું છું। મેં ઠાકોરજી કહેતા હશે આ બધાને કોરોનામાં જ રખાઈ દો, મને મૂકીને દોડ તો ચારે બાજુ કરે નહીં। કારણ કે કોરોનામાં તમને ઠાકોરજી સિવાય બીજે ક્યાંય તમારી પાસે રસ્તો જ નહોતો। અને અત્યારે કેવું છે, મારે મંગળાના દર્શન અહીં કરવા જવા છે, મારે રાજભોગના દર્શન અહીં કરવા જવા છે। એક બેન આવ્યા હતા અમારા ઘરે, કે મને કે તમારા ઠાકોરજીને શિંગાર થઈ ગયા? મેં તો કેમ? એટલે અમે છે ને જાપે તાળું રાખતા હતા, કારણ કે અહીંયા મંદિર એટલે ત્યાં ન હોય ને એટલે અહીંયા બધા આવે। હવે કોરોનામાં મારો દીકરો ના પાડે કે કોઈને અંદર તારે આવવા દેવાનું, તો મને કહેશે ઝાંખી કરાવો। મેં તો કાં? મને કે મારા 8 સમાની ઝાંખી કરવાનો નિયમ હતો, 3 મહિનાથી એલા બેન નિયમ લીધો હતો। હવે એકેય સમાન થતા નથી, એટલે મેં તો તમારા ઘરે પધરાવી લ્યો ને તો તમારે મારા ઘરે ન આવવું પડે। એ કે એમ મેળ નો। મેં તો કેમ? મને કે આ બધી વાત પછી કરશું, પેલા મને ઝાંખી કરાવો। મેં જો બેન તમારા વર તમારા ઘરે છે? મને કે હા। મેં મારું વર મારા ઘરે? મને કે હા। તમે તમારા વરને દર્શન કરો, મારા વરના શું આવું બોલો છો? મેં તો મારા વરના દર્શન કરવા હું ના દો। મને કે ખાલી દૂરથી ઝાંખી કરી લેજો, હું ક્યાંય અડીશ નહીં, મને ખબર જ કોરો। મેં કીધું આજે નહીં, કાલે નહીં, કોણ કે છે ઈલાબેનનો સ્વભાવ સારો, આવા વિચિત્ર છો, એવું બોલીને ગયા, ભલે ગયા। પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું દર્શન આપણે શું કામ કરાવીએ બીજાને? અને કરાવીએ તો હરિરાયજીએ કહ્યું છે 1 વર્ષની સેવા છે, પણ આ બધું ક્યારે? જ્યારે ઘરમાં પ્રભુ હોય તો। જો આજે એક દીકરીએ ઠાકોરજી પૂછ કરાવ્યા, આજે જ બરાબર સવારમાં ફોન આવ્યો, ઈલા આંટી ઠાકોરજી પૂછ કરાવ્યા, એનો રણકો જોઈને
મને આમ અંદર એમ થઈ ગયું. મેં કીધું નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, તું યશોદામાં બની ગઈ. પછી કે અખાત્રીજના મારા ભાઈના લગ્ન છે, તો મારા ઠાકોરજી પધરાવીને જાઉં છું, તો ત્યાં મારે લઈ જવાય? મેં તારા ઘરે જ છે? એ કે હા, અમારા ઘરે બધાય વૈષ્ણવ છે અને અમારા ઘરે દૂધ મિશ્રી ધરાવે છે મારી બા. અને મેં તું? એ કે આપણે સખડીને આજ્ઞા. મેં કીધું તું જે નાની છો, ટાઈમમાં થાય. એ કે 3 મહિનાથી મારા મિસ્ટર મારી પાછળ પડ્યા હતા કે મને રોટલી નહીં આવડે, દાળ ભાત ને બટેકાનું શાક શીખવાડ અને કોબીજનો સંભારો. એટલે ઠાકોરજી ના, એટલે મેં તો રોટલી નહીં થાય. મને કે પૂરી કરી રાખીશ અને ભાખરી કરી રાખીશ જાડી, ઘી આમ પેલા કરીને. એ ઠાકોરજીને અરોગવાનું. એ કે તો પછી બને કે મારા અખાત્રીજે મારા ભાઈના લગ્ન છે બોમ્બે. હવે મારે તો અઠવાડિયા પહેલાં જવું પડે. હું એકને એક બેન છું, 3 ભાઈ છે, તો મારે ઠાકોરજી પધરાવીને જાઉં. મેં તો આરામથી જા. પછી ત્યાં કે મારે ઠાકોરજીને દર્શન બધા નહીં કરે. મેં કીધું આ કેટલી, અને હજી તો આજે પુષ્ટ થઈને આવ્યા, ત્યાં તો એને એમ થયું મારા ઠાકોરજી. મેં તો બેટા મામાને ઘરે એને ગમે, મામાને ઘરે લઈ જવાય, જરાય ચિંતા કરમાં. પછી એને મમ્મીનો ફોન આવ્યો, નંબર આપ્યો હશે. એ કે એલા બેન આ છોકરીએ તો અઠવાડિયાથી હમણાં ગાંડા કરી મૂક્યા હતા. મેં તો શું થયું મારા વાલા? એ કે કહેતી હતી પુષ્ટ કરાવું પછી મારા ઠાકોરજી આવશે તો જ આવીશ, નહીં તો નહીં આવું. આજે તમારી સાથે વાત થઈને એનો પહેલો ફોન આવ્યો, નિર્જા, એનું છોકરી નામ નિર્જા. નિર્જાનો ફોન આવ્યો, મમ્મી મારા લાલા છે ને મામાને ઘરે આવશે. હા પાડી જ, મામાને લગ્નમાં આવશે, એટલે તું શેરો. એટલે કે મેં એમ કીધું કે હું શેરો કરાવી રાખ. ના, એલા બેને કીધું છે કોઈનું કોઈને ધરાવાય જ નહીં, મારા ઠાકોરજીને હું શેરો કરાવીશ. તો પાછો ફોન આવ્યો, એ કે એ શેરો લઈ જાઓ. તો 1 દી ધરાવું, 2 દી ને તારું મન થાય એટલા દી ધર. હવે મેં મને પૂછપૂછ ના કરતી. તારા ઠાકોરજી તને જેમ મારે કહેવાના શો એ છે કે ઓલી હમણાં પરણીને આવી એના વરને એણે દાળ ભાત શાક શીખવાડી દીધા, સંભારો શીખવાડી દીધો, અને ઠાકોરજીને એની મમ્મીને કીધું હું પધરાવીને આવીશ. તો ખરેખર જેને ભાવ છે ને એ 20 વર્ષે પધરાવે છે. અને ખરેખર જેને અહીંયા જ હજી 84 લક્ષણીમાં ફરવું જ, એ 65 વર્ષના હોય ને આપણે કહીએ ને મારે છે ને બહુ મોડા છોકરા થયા ઈલા બેન, પછી મારા દીકરાને હમણાં જ પરણાવો, ઘરે પાયણું બંધાય. મેં તમે પાયણા જ બંધાવો, અમે ઠાકોરજીને પલના ઝુલાવીએ અને તમે પાયણા બંધાવો. તો પુષ્ટિ માર્ગ શું છે? પ્રભુને પ્રેમ કરવાનો માર્ગ. અનુગ્રહનો તો ખરો જ, કૃપા માર્ગ તો ખરો જ, વલ્લભની અમી દ્રષ્ટિનો ખરો, પણ પ્રભુને પ્રેમ કરો, ભાવ, ક્રિયાની. આપણો છોકરો ઓફિસથી આવ્યો હોય અને આપણે મોબાઈલમાં કાંઈ જોતા હોઈએ અને પછી ટેબલ ઉપર રોટલી ને દાળ ભાત ને શાક ને પાપડ ને લાડુ ને ખમણ ને મૂકી દઈએ. ઓલો હાથે બિચારો લેતો જાય, ખાતો જાય, મજા આવે. પણ આપણે બાજુ બેસી, રોટલી છે જો 2 બાજુ ચોપડી છો બેટા, તને નથી ભાવતી ને 1 બાજુ ચોપડેલી? આ જો શાકમાં તું કહેશ ને કે મમ્મી તારા જેવું મસ્ત, એટલે ટમેટા તને નથી ભાવતા ને, ઠાકોરજી પછવાડે ટમેટાવાળું જુદું કર્યું છે અને જો આ કાઢી લીધું છે. હવે લાડુ એક લઈ લે પહેલાં, પછી તને ગળ્યો નહીં ભાવ. ઓલાને કેટલો આનંદ આવે કે મારી માં મારું કેટલું. લૌકિકમાં આપણે એ જોઈએ છે, અલૌકિકમાં આપણા ઠાકોરજી યાર વાતો કરે. આજે એક વૈષ્ણવના ઘરે ઠાકોરજી પધાર્યા, એટલે એ કહેલા બેન મારે હવે તમારી યાર વાત કરવી, પણ કોઈને કહેતા નહીં, કોઈને નહીં કે. મેં નહીં કહો. એ કે મારે ઘરે ઠાકોરજી પધારે ને કોઈના, તો મારા ઠાકોરજી મને વાલા લાગે ને એટલા એ કે મને બીજાના ન લાગે. થાય ને એવું, તમને થાય, મને બધાય. મેં કીધું આ તો સહજ છે. તો એ કે મેં એવો વિચાર કર્યો કે બીજાના ઠાકોરજીને હું પ્રેમ કરવા જાઉં, હું એને સ્નાન કરાવું વાત, પણ ધ્યાનમાં ઠાકોરજી સામું વયું જાય. અને પરાકાષ્ઠા ક્યાં, મારા લાલાને તો પરમદી ખોટું લાગી ગયું. મેં તો શું ખોટું લાગ્યું? કેવા સાક્ષાત છે એની પ્રતીતિ. તો એ કે ઓલા નાના લાલા આવ્યા છે ને અને મારા મોટા લાલા છે, તો રોજ મારા ઠાકોરજીને પહેલાં સ્નાન કરાવું પછી એને. તો ઓલા નાના લાલાનું મને એમ થયું કે 2-3 દીથા મહેમાન તરીકે આવ્યા છે, તો એને એમ થાય ને કે હવે કોક દી મારો વારો કરો પહેલાં સ્નાન. તો એ કે પહેલું સ્નાન એને લાલાને કરાવી અને બેયના પીળા વસ્ત્રો ને પીળા આભૂષણ ને પેલું એ કે એની મોરપીંછ ને બધું કાઢ્યું. પછી એને મેં પહેલાં બેસાડ્યા અને એમ કે આપણે કેરી ને દ્રાક્ષ ને બધું ધર્યું ને કાની આપ્યું. પછી મારા લાલાને શ્રીંગાર, આજે કે મારા ઘર 30 વર્ષથી કોઈ દી મારા લાલા ખોવે નહીં, અને કોઈ દિવસ મારા લાલા 1 વાર બી વડું ન કરે.
20 મિનિટ સુધી મારી હારે આમ એવી માથાકૂટ કરી. મેં કીધું લે માથાકૂટ કરી કે એમ સાક્ષાત માને. પછી કે મેં એને કીધું લે હવે સોરી, પેલા તને જ સ્નાન કરાવીશ, બસ હવે તો માની જા લાલા. પછી ટીપારો કાઢ્યો તો મેં, અને ઓલા લાલા નહીં ટીપારો ધરાવો તો એને નહોતો જ ધરવો, તો ટીપારો ખોઈ નાખ્યો. પછી મેં ચંદ્રિકા ધરાવી અને દર્પણ દેખાડ્યું તો આમ મોઢું કરીને બેઠો હતો. પછી પોઢાડતી વખતે મનોહાર કર્યો, પછી મેંગો શેક બનાવ્યો, એને કીધું તને ભાવતું છે જો. પછી બીજે દિવસે મૂડમાં આવ્યા કે મેં કીધું જો આ તમારો ભાવ શું છે, તમે સાક્ષાત માનો છો કે મારા ઠાકોરજીને ખોટું લાગે, પણ બીજાના ઠાકોરજી આવે ને એટલે આપણા ઠાકોરજીમાં તો તમને એવું થાય ને હે ને. તો મારે કોકના આવે ને તો ત્યારે મને એવો વિચાર આવ્યો કે જેવી રીતે કોકના ઠાકોરજી આપણે ત્યાં આવે અને આપણે 19-20 થઈ જાય, તો આપણા ઠાકોરજી કોકને ત્યાં જાય તો એવું થાય જ ને 19-20. મેં તો હવે બાપ માર તો મારા ઠાકોરજીને ક્યાંય નથી પધરાવા. કહેવાનો આશય એ છે કે પેલાના વૈષ્ણવ હતા ને એ કેમ નહોતા પધરાવતા, કે મારા ઠાકોરજીને હું સાચું ને એવું કોઈ ન સાચવે. આજે આકાશ નાનો હતો બરાબર, એટલો હેવાયો કે એકવાર મને બરાબર યાદ છે, કોઈક પિક્ચર આવ્યું હતું, એટલે તમારા બધા ભાઈબંધો રાજકોટથી આવ્યા હતા. એ કે ભાભી, મેં કીધું ના મારે રાતના મારો છોકરો તો કજીએ ચડે પછી સવાર સુધી, મને કે ના તો આવવું જ પડશે. તો ઓલા સામે માજીને કીધું તમારે શું દૂધની બોટલ ને, એને મને ખબર છે કે રાતના શેક જેવું બનાવી દઉં, એ 4 ચમચી પીવડાવું, બધું કર્યું. માજીને કીધું, જેવી જવા ગઈ હજી તો ચપ્પલ પહેરતી હતી ત્યાં એણે કાળો કકડાટ કર્યો. બધા ગયા, હું ના ગઈ, કારણ કે એ એટલો હેવાયો હતો કે એ રે જ નહીં, અને હજી એટલે જ ભેગું બને છે ને, એ મારો એટલો હેવાયો હતો એ. તો આપણા ઠાકોરજી આપણા હેવાયા છે, એને આપણે બીજાને ઘરે પધરાવીએ ને તેને મોઢું જોજો. મને બરાબર ખબર છે આ મુખારવિંદ એવું થઈ જાય. હમણાં એકવાર મારે ક્યાંક વ્રજમાં જવાનું હતું કે ક્યાંક જવાનું હતું, હા કડી જવાનું હતું ને, હવે તૃપ્તિ હવારના પોરમાં ટાઈમમાં થાય, એટલે એક વૈષ્ણવનો ફોન આવ્યો કે ઈલાબેન કાલે તમે કહેતા મારો વહુને મહિનો પૂરો થયો, તો એવું હોય ને તો હું મારો દીકરો પધરાવી જાય. તો 1 સેકન્ડ મને એવું થઈ ગયું 5 વાગે કે હું ક્યારે કરીશ સખડી ને ક્યારે ઠાકોરજીને પહોંચીશ ને. પછી મેં કીધું મારા લાલાને ગમશે નહીં, મોઢું ચડી જશે, મારી સામું જોશે. એણે જ બધું કરાવડાવ્યું, ચોબા પૂરી કરી નાખી ને બટેકાનું રસાવાળું શાક અને ખીર, બીજું કાંઈ ન કર્યું. બધા ભોગ ભેગા કર્યા. પાલીની બેને જોઈ તો લે ચોબા પૂરી 8 વાગે પરવારી ગઈ અને બધાય નહીં કરી. આકાશ કે બહુ સારું કર્યું, આજ તો એવી મજા આવી મમ્મી, રોજ રોટલી દાળ ભાત શાક કરસ ને, આ ચોબા પૂરી રસાવાળું શાક અને ખીરી કે આજે તો ઠાકોરજી એટલા પ્રેમથી. પણ ઠાકોરજીને એ ગમે છે એની માના હાથનું. આપણે તકલીફ એ છે જરાક કાંઈક જવાનું થાય, જરાક મહેમાન આવે એટલે ઠાકોરજી કોકના ઘરે પધરાવી દઈએ. મારા વાલા જેમ આપણને કોકના ઘર, આ છોકરાઓ ગયા છે હવે બધા વૈષ્ણવ કે અહીંયા આવતા રહ્યો ઈલાબેન અમે 2 એકલા છે, પણ મારા વાલા અમારા ઠાકોરજીને અમારા ઘર સિવાય ન ગમે અને અમને ન ગમે. આજે જ ભત્રીજીનો ફોન આવ્યો, કાકી હું તેડી જાઉં છું, અઠવાડિયું તો અહીંયા જ આવતા રહ્યો, હવે નથી રહેવાનું. મેં તો બેટા મારા ઘણા પ્રોગ્રામ છે. ખોટું બોલી વલ્લભને. મેં કીધું જો કેટલું ખોટું બોલવું પડે છે, કે જે બનાવે એ ઠાકોરજીને જેવું અને જે બનાવીએ એ પ્રભુ રાજી રહે છે. હવે એક નાની વાત, એક શેઠ હતા, એટલું બધું કમાય, અનાજનો વેપાર, આખા પરગણામાં એમનું નામ. અને શેઠ ગરીબ ગુરબાને સાંજે બાજરીની રોટલી હોય કે ઘઉંની હોય કે જુવારની હોય અને બટેકાનું શાક, જેટલા આવે બધાને જમાડે. બધા વાહ કરે આખા પરગણામાં. શેઠ જેવો માણસ ન થાય. આટલો પૈસો તોય હા શેઠનો જીવ તો જો. આવાને ભગવાન પૈસા આપે ને તો એ બરાબર છે. અને શેઠ તો ઊંચા હાલે. આપણે દાન પુણ્ય કરે એવું કોઈનું. ઘણા છે ને પોતાની નામના માટે દાન કરતા હોય, પોતાનું નામ થાય ને એટલે મનોરથ કરાવતા હોય, પોતાનું નામ ચારે બાજુ ગુંજે ને એટલે ઉત્સવ કરતા હોય. તો આ શેઠને તો મજા પડી ગઈ. 10 વર્ષમાં તો પરગણાની બહારે બધા કે હા શેઠ જેવું કોઈ નહીં. શેઠે કેવા સારા કર્મો કર્યા કે એના હાથે ભગવાન આટલું બધું પુણ્ય કરાવે છે. હવે દીકરાની વહુ પરણીને આવ્યો,
ખૂબ ભણેલી હતી. એટલે શેઠે કીધું બેટા તમે ભણેલા ભલે રહ્યા પણ તમારે નોકરી નહીં થાય. અહીંયા પ્રભુએ ઘણું આપ્યું, મારે એકનો એક દીકરો છે એટલે તમે ઘરે આનંદ કરો. એ કે પપ્પા એક શરતે, 2 ટાઈમ રસોઈ હું કરીશ, મારા જ નહીં. આજે મને જે આનંદ આવે તમને લોકોને ઠાકોરજીને ધરાવીને લેવડાવવામાં, એ મારા તો ગણે કે આજે આને 3 રોટલી વધુ ખાધી, હવે મારે ફરી લોટ બાંધવો પડશે. ત્યારે મને એવું થાય ખબર ન પડે ને એમ લોટ બાંધી દઉં. આજે બધાને કેવું ભાવ્યું, શાક ભાવ્યું લાગે, ઠાકોરજી પ્રેમથી આરોગ્યા, હા જાને મને લોટ બાંધી દઉં તમને લોકો. તો હું અંદર ભાવ રેડું છું. મારા સસરા, મારા સાસુ, મારા મિસ્ટર મારા જ તો પૈસા ગણે કે આ એક પાત્ર વધ્યું છે, હવે શેઠને કહીશ પગાર વધારી દે. મારા જ પૈસા માટે થઈને તમારા માટે કરે જ, હું તમારો પ્રેમ જીતવા કરું છું. તો શેઠ કે આહા મારા ઘરે તો લક્ષ્મી આવ્યા છે કે પછી મહારાજ ને કે તમારે અડધો પગાર લઈ જવાનો છો. કોણ વહુ કે તમારા પેટ ઉપર પાટું નહીં મારું, કે અડધો પગાર લઈ જવાનો. કે તો મહારાજ રાજી થઈ ગયા. એ કે બેન બા તો બીજે બાંધો, એ કે આ બાંધો. એ કે તોય અડધો પગાર દેશો? એ કે હા, અમારા ઘરે તો 20 વર્ષથી હતા એટલે તમારા પેટ ઉપર પાટું નહીં મારું. અને કોક દી હું ટાઈમમાં હોઉં કે બાની તબિયત સારી ન હોય ત્યારે તમારે આવવાનું. મહારાજ કે બસ તમે બેન બા આવ્યા છો ને, હું તમને ભાભી નહીં કહું, હું તમને બેન બા કહીશ. તમે પધાર્યા છો ને ઘરમાં ત્યારથી ઘરની રોનક બદલાઈ ગઈ. જ્યારે કામ હોય ત્યારે મને બોલાવજો. હવે રસોઈ 2-3 દી કરી પછી એને એમ થયું કે આંટો મારી આવું, કે આ બધા ગરીબ ગુરબાને ખવડાવે છે તો એકવાર હું પીરસું. તો એ પીરસવા ગઈ તો અંદર રસોઈયા રસોઈ કરતા હતા. તો અંદર જોયું તો હળેલા ઘઉં અને એ દળતા હતા. પેલા તો આવી ઘંટી હતી ને તો અંદર ધનેડા નીકળે, હળેલી બાજરી, હળેલું જુવાર. લોલાને પૂછ્યું કાં આવું? એ કે રોજ સાંજે આટલું જે બગડી જાય ને એ અનાજ અમારે દળવાનું ને એની રોટલી બનાવવાની. અને શેઠે કીધું જ કોઈને કહેવાનું નહીં. એટલે અમને શેઠ છે ને અમે તો ખાઈએ પણ અમારા ઘરે લઈ જઈએ એટલે અમે બોલતા નથી. ઓલી કે કાંઈ વાંધો નહીં, મને 3યનો લોટ શેર આપો. પેલા શેર હતો, શેર ને અચ્છેર ને પાસેર ને. એ કે મને 1-1 શેર 3યનો લોટ આપો. એટલે 3યનો લોટ લઈ આવી 1-1 શેર. બીજા દિવસે રસોઈ બનાવી તો રોટલી દીધી ઘઉંને. એને સસરા કહ્યો થૂ 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 થૂ, આ 2-3 દીથા તો આટલું બધું એ કે સરસ રસોઈ બેટા બનાવતા હતા, આજે આ કેમ? એ કે બાપુજી આજે ઓલા બધા ખાતા હતા ને ન્યા ગઈ એટલે લોટ ન્યા. એ આપણે ન લઈ અવાય, એ તો હળી ગયેલું હોય, બગડેલું હોય, ધનેડાવાળું હોય, ફેંકી દઈએ ને ગાયોને દઈએ ને એના કરતાં બહાર બધા ખાય ને તો આપણી વાવા થાય. પરગણામાં તમારા બાપાએ ઓળખાણ મારી એ હતી કે આવા શેઠના ઘરે મારી દીકરી. ઓકે માફ કરજો, અહીંયા જે દાન પુણ્ય કરીએ છીએ એ ઉપર આપણને ત્યાં એ જ ખાવા મળશે. કર્ણએ સોનાનું દાન કર્યું હતું તો એને ત્યાં સોનું ખાવા દીધું. કર્ણ કે આવું ખવાય? તો કે તે બીજું કાંઈ અન્ન દાન જ નથી કર્યું. અને શ્રેષ્ઠ હોય તો અન્ન દાન છે. એ કે પાછો જા. તો આપણે ખબર છે રમણ રેતીમાં જઈએ ને ત્યાં આપણને બોલાવડાવે છે કે કર્ણને પાછું આવવું પડ્યું, વ્રજમાં આવ્યો અને અન્નદાન કર્યું, પછી ઉપર ગયો તો અન્ન મળ્યું. તો બાપુજી આપણે આવું હળેલું અનાજ જે ફેંકી દેવાનું હોય, જે ગાયોને ન દેવાય, એ અનાજ ઓલા દળતા હતા, એમાં ધનેડાય હતા, જીવડાય હતા. એનું તમે બધાને ખવડાવો છો, બિચારા આખો દિવસ મજૂરી કરે. તો આપણે સારું અનાજ દઈએ તો આપણે પૈસા ખૂટી જાય. તમારે એકને એક દીકરો છે ને, બાપુજી અમારા માટે ઓછું ભેગું કરશો ચાલશે. કારણ કે આપણે જઈને પાછું આજ ત્યાં ખાવાનું, તો અત્યારથી પ્રેક્ટિસ કરવા માંડીએ ને કે આવું જ ખાવાનું છે. સસરા કે હો બેટા નમસ્કાર, વંદન કરું છું, આજે 20 વર્ષે તમે મારી આંખ ઉઘાડી કે જેવું તમે કરો ને એવું પામો. મર્યાદામાં ઓલો યજ્ઞ ને એવું હોય ને માતા તેડવાનું, તો 2-4 વાર મારે એવું થયું હતું. હું ઓલા કરિયાણાની દુકાન ઊભી હોય ને તો આવે એ પૂજામાં મુકાય ને એવી સોપારી આપજો. એટલે મેં કીધું ભાઈ પૂજાની જુદી ને આપણી જુદી. મને કે પૂજાની આવડી હોય બેન, ₹5 અને આ 25 રૂપિયાની એક આવે સેવર્ધન. મેં કીધું હે? મને કે અહીં બધા એવા જ આવે છે. પછી ઉપર લખ્યું હોય પ્રસાદિયા પેડા. મેં તો આવી જુદું. મને કે જો તમારામાં પડવાનું નહીં, તમે તમારી યુટ્યુબમાં મંડાવી પડો. એ કે પણ આ તો બધું દુનિયામાં આવું જ ચાલે. તમારે કહેવાનો આશય એ જ મારવાલો કે જેવું કરશું એવું પામશું.
તમે આંબાનું ઝાડ વાવો તો એમાં આંબા આવે, પણ બાવળનું વાવો ને તો બાવળ જ આવે. નક્કી આપણે કરવાના. અને ઘણા તો એવા લોભિયા હોય, એને રૂપિયો જ ન છૂટે. શેઠાણી કે આમની પાસે 50 રૂપિયા માંગ્યા હોય ને તો એ મને 5 પૈસા આપે. પેલા ખબર તમને ઢબુડી આવતી હતી ને ઓલો કાણાવાળો પૈસો આવતો. શેઠ કા ઢબુડી આપે ને કા કાણાવાળો પૈસો. વ્રજમાં જઈને ઓલા છોકરાઓ રૂપિયો દઈને તો ફેંકી દી. એ કે યહાં નહીં ચલતા, 10 की नोट દે દે. તો ઘણાના ઘરમાં વહુ પણ એવા પગલાની આવે કે પરભવ સુધારી દે. આ ભવ તો સુધારે પણ પરભવ સુધારે. તો સંસ્કાર ગર્ભના લઈને વહુ આવી હતી તો એણે અહીંયા પોતે પોતાના સંસ્કાર, પોતાની વાણી, પોતાનું વર્તન બધું અહીંયા પ્રગટ કર્યું. આના પરથી શીખ મળી ગઈ કે દેવું ભલે થોડું પણ સારું દેવું, ફેંકી દેવાનું ન દેવું. ઓલા પરમદી ઓલા બેન આવ્યા હતા, અહીં જમવા બેઠા આપણા ઘરે, બરાબર. અમે બરાબર જમીન ઊભા થયા તો મેં અમને કીધું બધું થોડું થોડું છે, હવે આટલું આટલું ઢાંકો તો ઉપર ફ્રીજનું ખાનું ભરાઈ જાય. તો આ મને કે શું કરીશ? એટલે હજી આવું બોલતી હતી ત્યાં ઓલો ખડખડાટ થયું. એટલે એ નાના છોકરાને લઈને આવે છે, કેટલો વર્ષ 1.25 વર્ષનો છે નહીં. એટલે એ આવીને કહે કે આજે ક્યાંય ખાવાનું નથી મળ્યું દાદા, અહીંયા કાંઈક મોડું આપો. એને છોકરો નાનો છે એટલે અમને મોડું તો કઢીને ભાત હતા એને આપ્યા, પછી રોટલી ને શાક. પછી એને વાત કરીને ત્યારે મારો જીવ બળી ગયો. એ કે 15 દી પહેલા એક જણે બગડેલા દાળ ભાત આપ્યા હતા, મારા છોકરાને ઝાડા ઉલટી થઈ ગયા હતા. એ કે 800 રૂપિયાનો ખર્ચો થયો. 800 કીધા ને તો બને ને ત્યાં સુધી દેવું, પણ બગડેલું ને ખરાબ કોઈને દેવું નહીં. તો બસ આના પરથી એક જ બોધ લીધો, થોડું દ્યો પણ સારું દ્યો. જે તમે ખાવ છો એ બીજાને ખવડાવો. એક શેઠ હતા, એને ત્યાં સાધુ મહારાજ આવ્યા. એ કે શેઠ, આ વૈશાખની બપોર છે, ગરમી ભયંકર છે, ભૂખ એટલી બધી લાગી છે, તો જમવાનું હોય તો જમવાનું આપો, નહીં તો પાણી પાઈ દો. ભૂખના માયરા રહેવાતું નથી, ચક્કર આવે. એ કે શેઠાણી નથી. પછી કે કોઈ નોકર? એ કે નોકર નથી. તો કે પાણી મારે પીવું છે, આ નળમાંથી પીવું? એ કે નળમાં પાણી નથી આવતું. હવે આવતું હતું પણ શેઠને શું થયું કે આજે આ પાડીશું અને ટેવ પડી જશે તો આ સંત રોજ અહીં પાણી પીવા આવશે. એટલે એણે કીધું શેઠાણી ક્યારે આવશે? એ કે તું મને પૂછવા વાળો કોણ? સંત મહાત્માને કે. પછી સંત મહાત્માએ કીધું શેઠ એક વાત કરો, કાંઈ ન હોય ને તો આ નીચેથી ને ધૂળ લઈને મારા કમંડલમાં આપો, ધૂળ લઈને, પણ તમારા ઘરને અને તમારા હાથે. શેઠ કે આપણે ધૂળ દેવામાં શું જાય? શેઠ ઊભા થયા, નીચેથી ધૂળ લઈને એના કમંડલમાં નાખે. શેઠ કે આ ધૂળ લઈ જઈને શું કરીશ? શેઠ, તમારી હાથ પેઢીમાં કોઈ આમ કરીને દીધું નથી, એટલે તમારા હાથને મેં ટેવ પાડી કોકને આમ દેવાનો. પછી ભલે ધૂળ હોય, આજે ધૂળ દેવા ઊભા થયા ને કોકને દીધું ને તો કાલે ધાન દેવાનું મન થશે તમને. શેઠ આમ કાન પકડીને કે મહારાજ ઉભા રહ્યો. એ કે ના હવે નહીં, આ તમને શીખવાડી દીધું કે તમે આજે હાથ આમ કર્યો ને તો કાલે તમને તમારી પાસે છે ને, આપણી પાસે હોય એમાંથી 5-10% તમે સારામાં વાપરો ને તો તમારો પૈસો દ્રવ્ય બની જાય. જો પૈસો, ધન અને દ્રવ્ય ગમે રીતે કમાણા એ પૈસો, ધન. ઘણી વાર સારી રીતે કમાતા હોય પણ બીકના માર્યા ખોટું થોડું લીધું હોય, બરાબર. અને દ્રવ્ય, તમારો પૈસો સારામાં જ વપરાય એને કહેવાય દ્રવ્ય. એનો નાનો દાખલો આપ્યો તો જે એ કે સાંકડી ખોળ છે, રજવા જોઈ છે ને સાંકડી ખોળ, એમાં 2 જણ હારે ન નીકળી શકે. એક જણ આમ જાય ને પછી જ એક જણ આવે. તો 2 ગાય હતી મારા જેવી, પઠા જેવી, તો 2 હામે આવી. હવે 2 ગોકુળની ગાય
અને મથુરાની દીકરી નસીબ ફૂટે બહાર જાય. તો ઓલી બાજુની હતી ને એનું પેટ આમ થોડું અંદર હતું, અને આ બાજુની હતી ને મારી જેવી આમ દ્રષ્ટસ્પર્શ આમ. એટલે બે ભાંભરે. ઓલી કે મને પેલા જવા દે, આ કે મને પેલા જવા દે. હવે બોયના ગોવાળિયા વિચાર, હવે આ બે રસ્તામાં અખડશે તો, ઝઘડશે તો, એકબીજાને સિંગડા મારશે તો. એટલે ઓલા સામેવાળા ગોવાળિયા આમ આંખ કરી, એ કે કરવા દે બેયને, શું કરે, આ તો ગોકુળની ગાયો છે, આ તો સાંકડી ખોર છે, અને ઠાકોરજી અહીંયા સાક્ષાત છે જ, તો જે કરશે એ પ્રભુ કરશે, તું બોલમાં, તું ચિંતા કરમાં. એ કે ટોલી જે ગાય હતી ને, જે ચોરીને આવી હતી એ એક બાજુ થઈ ગઈ, અને જે ચોરી નહોતી ને એ આમ કરતી ગઈ. પછી ઓલી ગાય આવી, તો ઓલા ગોવાળિયા એ પૂછ્યું, એ કે આ તારી ગાય કઈ આટલી બધી સમજુ કાંઈ? એ કે મારી ગાય તો આમ ઢીંક મારવા તૈયાર હતી કે, અને તારી ગાય કે કેવી આમ તરત એક બાજુ, તે કાંઈ કર્યું હતું? એ કે તારી સામે તો ઊભો છું, હું તો ગાયનો અડ્યોય નથી, મેં તો ગાય સામું જોયું નથી, મેં તો ગાય સામે નજરે નથી માંડી. કે તો કે તારી ગાય કેવી રીતે આમ ઉતરી ગઈ, અને મારી ગાયને જગ્યા આપી કે, અને મારી ગાય મદોનમાં તો હાથેની જેમ જાતી હતી. એ કે ભાઈ ખોટું ન લગાડતો, એક વાત કરું. એ કે હું, એ કે મારી ગાય ગોકુળમાં ચરીને આવી હતી ને, તો ઠાકોરજી ગોવાળિયા છે. ગોકુળ ને ગોંદરે, ગોકુળ ને ગોંદરે, ગોરધન ગોવાળિયા, ગોરધન ગોવાળી, વેણુની વાયે વેરાય, ગાવડી દેજે ગોવાળિયા. તો કે આ વાત મેં કરેલી છે કે ગામડામાં એક વૈષ્ણવ હતા, તો એને ઘરે ઘણી ગાયો. હવે જેટલી ગાયો આવે ને એ બધી વીઆઈ તો ખરી જ ને. વીઆઈ એટલે શું કે ગોવાળિયા દેજે. તો એક વૈષ્ણવે પૂછ્યું, એ કે હું દર વખતે વીઆઈ ત્યારે એમ કે ગોવાળિયો દેજે ગોવાળ. એ કે એમ જ, એ કે ના આજ તો કે તું દર વખતે હું આવું ગાયને એ કે વિયાથી હોય ત્યારે તું મને બોલાવ, કારણ કે મારા હાથે જસ છે કે એ બછડી જ આવે, બછરો ન આવે. એ કે તો તું મને બોલાવ. દર વખતે કે જેવી બછડી બહાર આવે ને તો તું એમ કે ગોવાળિયા દેજે, હો ગોવાળિયા દેજે. તો ઓલાના રોમાંચ ખડા થઈ ગયા. એ કે અમારે નંદબાવાના ઘરે 9 લાખ ગાયું, તો અમારે કાનોડો એકલો ચરાવીને થાકી જાય ને, તો ગોવાળિયા વધુ હોય ને તો અમારે ગોપાલ થાકી ન જાય. કે એટલે દર વખતે હું કહું કે ભલે આવ્યું બછડું, ભલે આવ્યું અમારા લાલાને ઘરે, ભલે આવ્યું, પણ ગોવાળિયા દેજે હોય, એટલે અમારી લાલો ચરાવતા થાકી ન જાય. કે તો એ ગાયો જે ચરતી હતી ને એની હારે મારી ગાયો ચરીને આવી છે. તો આ ગોપાલની ગાય છે, પેટ ભરીને ક્યાં આવી? ગોકુળમાં. એટલે એક બાજુ થઈ ગઈ ને. અને આ છે તો દરેક જણ એને ચારે બાજુ ફેરવસ ને. એ ક્યાં જ્યાં ઘાસ સારું હોય ત્યાં લઈ જાઓ, પછી છૂટી મૂકી દઉં ને એ હું તો બેઠો એ કે આ જોઉં બધું ને બેઠો હોઉં. તો કે તું ગોકુળમાં ચરવા લઈ આવ તો તારી ગાયે જગ્યો આપશે. તો આપણા બધાની દશા એ જ છે. આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો જલ્દી ગુસ્સો ના આવે, જલ્દી કોઈ ઉપર દ્વેષ ના આવે. અને ગુસ્સો આવે તો સામેવાળાને સોરી કહી દઈએ કે આજે મેં તમારા પર ખોટો ગુસ્સો કર્યો, કારણ જ નહોતું ને કર્યો. તો સમજાય આપણે, કોઈ ઉપર દ્વેષ ન થાય, કોઈને ઈર્ષા ન થાય, કોઈનું લઈ લેવાનું મન ન થાય. અને ઘરમાં પહેલા વૈષ્ણવ ઘરના જે કે બહાર જાય ને તો બધા એમ કે હું પાથર ઉપાડીશ, હું બધાની હું ઉપાડીશ. આપણે એ ના, મને એટલી ટેલ મળે ને બધા વખાણ કરે, હા બેન તો જો કેવી બધાને પાથર ઉપાડે, કેવી સેવા કરે, કેવી ટેલ કરે. અને ઘરે આવે અને બહુ થાળી પીરસે ને મોઢા મૂકે, અર મીઠું નાખતા ભૂલી ગઈ, લે લઈ જા. તમે બહાર તો હમણાં તમારી વાહ કરીને આવ્યા. તો તમારા ઘરે તમારી વહુ છે ને પેલો વૈષ્ણવ છે. એ રસોઈ બનાવે ઠાકોરજીની, એ અવેરે, એ દૂધ લે, ગરમ કરે, શાકભાજી લઈ આવે. આટલી સેવા એ બધા વૈષ્ણવ ઘરમાં છે બ્રહ્મ સંબંધી એની કરે. તો એને તમે આવી રીતે કરો છો, અને બહાર તો તમારી વાહ કરી આવ્યા. તો પેલા વૈષ્ણવ આપણા ઘરના. હંમેશા ચેરિટી એટ હોમ, શરૂઆત ઘરથી જ કરાય. હું એમ કહું ગુસ્સો ન કરવો તો પેલા મારે છોડવો પડે.
ઓલા મારા જ પાસે ઓલા બેન લઈ ગયા કે આ મારો છોકરો ગોળ બહુ ખાય છે, મારે તમારું માને છે, કયો ને. એ કે કાલ લઈ આવજો. એ કે આજે કહી દો ને એક ગાવ હાલીને આવી છું. એ કે ના કાલ લઈ આવજો. બીજે દી ગયા. એ કે કાલથી ગોળ ન ખાતો. એ કે નહીં ખાવ. એ કે કાલ કહી દીધું હોત તો. એ કાલે હું ખાતો હતો એટલે એની અસર ન થાય. આજે હું નથી, મેં છોડી દીધો એટલે આણે શું કીધું, નહીં ખાવ. અને ખરેખર છોકરાએ છોડી દીધા. તો તમે ત્યારે જ બીજાને સલાહ આપી શકો જ્યારે તમે એવું ના કરતા હો. ઘણા એટલી પંચાયત કરે અને આપણે દોર ઉભા હોય ને, આપણે સાંભળ તો ધીમેથી આપણને કે ઈલાબેન સાચું કહેજો, મને આગા પાછી કરવાની ટેવ છે, હું કોઈની વાતો કરું છું, તમે મને કોઈ દી જોઈ. મેં કીધું આ તો રોજ અડધો કલાક સાંભળું તમારું, પણ પોતાને પોતાનો વાંક કોઈ દી દેખાય નહીં. આપણી આંખમાં કણું પડ્યું હોય ને તો સામેવાળાને દેખાય. આપણી બે આંખો મોતિયા વિનાની ચોખ્ખી સરસ હોય તો એ કણું આપણને દેખાય નહીં. આપણું કણું આપણે ન કાઢી શકીએ. આપણી આંખનું કણું સામેવાળા પાસે જ કઢાવવું પડે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કેવી રીતે રહેવું જીવનમાં. વલ્લભે કોઈ સિદ્ધાંતો નથી આપ્યા જીવવાના. યથા દેહે તથા દેવે. તું જીવે જ એવી રીતે ઠાકોરજીને રાખ. આજે તૃપ્તિ હોય અને ઠાકોરજીને જે સામગ્રી બધી બનાવીએ એટલી આપણે ના બનાવી શકીએ. આપણો દેહ, આપણા દેહના દંડ, આપણી ઉંમર, પણ ઠાકોરજી એમાંય રાજી છે. ગોપી પૂછે ને કાં હમણાં તો કેવો દોયડો આવસ, શું આરોગીને આવ્યો? એ કે તારા ઘર નથી આરોગ્ય, એટલું બધું આરોગીને આવ્યો. મારી માએ તે આજ તો પુલાવ ને કઢીને બનાવ્યું હતું. પછી કે નહીં કે રોટલી નહોતી બનાવી, શાક જ હતું ખાલી, શીરો બનાવી દીધો તો રોટલી નહોતી કરી. શું કે આ તો આહા મારી માએ માનભોગ તો એટલો સરસ બનાવ્યો. ગોપી તને શું ખબર પડે મારી મા મને કેટલો પ્રેમ કરે છે. જે આપણે નથી કરી શકતા ને એની વાત ઠાકોરજી ક્યારેય નથી કરતા. આપણે આટલું કરીએ છીએ ને એટલે જ કે છે ને, રાય જીતની સેવા કો પર્વત જેટલી માને. રાય જેટલી સેવાને પર્વત જેટલી માને, અને પર્વત જેટલા અવગુણને રાય જેટલા માને. આ બધું પ્રભુ કરે છે, પણ આપણે તો કોકનો રાય જેટલો અવગુણ હોય ને આટલો મોટો કરીએ. ખબર પડી તમને? નથી ખબર. અરર આખા ગામને ખબર છે. આને ઓળખતા નહીં બાપા, આને તો પગે લઈ ગયા, પણ જે ચાલુ કરે. પણ બેન તું એક આંગળી ચિંધસ તો બાકી. અને મને જેની વાત બહુ ગમી એ કે તમે કોઈનો પ્રપંચ કરો, કોઈની વાત કરો તો તમે તમારો સમય જેટલો બગાડ્યો એટલો સામેવાળાનો બગાડ્યો. આજે હું 10 મિનિટ પંચાયત કરું, પ્રપંચ કરું, કોઈની આગા પાછી કરું, કોઈને ગાળો દઉં, તો 10 તમારી 10 મારી, 20 મિનિટ ગઈ ને. હવે આપણે બે કેટલું જીવવાના છીએ નક્કી નથી. અત્યારે આવે તો આપણે ધડ કરતા ગયા ઈલાબેન, કરતા કરતા સત્સંગ, બરાબર. તો તમારા જીવનમાં જેટલું બાકી છે એમાંથી 10 મિનિટ તો ખરાબ થઈ ને. અને એનાથી વિશેષ એ 10 મિનિટ તમે જે પ્રપંચને કર્યું એની આખો દિવસ તમને વિચાર આવે. જે કહેતા હતા કોઈ યાર બગડ્યું હોય ને તો આખો દિવસ એના જ વિચાર આવે. જો તો મારી યારે કેવું કર્યું, હું એને કેવું રાખતી હતી. આપણે તો ઓળખી જ ન હોય. કા માણસને ઓળખવાની ખબર જ નથી પડતી. કોઈનો ફોન આવે, અરે મારી બેનપણી આવું કર્યું, ઓલા બેનપણીને ઓળખતાય નથી તોય આપણે કહીએ. રસ્તામાં કોઈ મળે, કેમ ઈલા બેન ઢીલા લાગ, અરે મારી બેનપણી આજે એવું કર્યું બાપા, મારું મન તૂટી ગયું. મન મોતીને કાચ એકવાર તૂટે પછી નો હંધાય. કોને પૂછ્યું? તો જ્યાં તમે ખોટો પ્રપંચ કરો છો ને આખો દિવસ દોરાય, પણ સત્સંગ આખો દિવસ ન દોરાય. અહીંયા જે પ્રસંગ કર્યો હોય એ કાલે પૂછીએ. મને તો યાદ નથી કોઈ હા પાડ્યું હોય, મને ખબર છે. મને ટેવ જ્યાં કર્યું હોય ને ત્યાં પૂછું કે કાલે હું કીધું તું. એટલે બધા એકબીજાને સામું જોઈને શું કે બાષ્પીભવન થઈ ગયું. એ કેમ બાષ્પીભવન થાય છે? અને ઓલી પ્રપંચ કેમ નથી થતું? રસ શેમાં છે? એમાં છે. નાના હતા ને એટલે કેરીને રસ ને રોટલી, એટલે રોટલી વધુ ખવાય. પછી આપણું ધ્યાન તો પેલા સામું જાય, આ તો વધુ છે રસ, એટલે બા કાઢીને ફ્રીજમાં મૂકે, પ્રસાદી રસ હોય. એટલે મનમાં એમ કહું બધા ઉઠે ને પેલા 4 વાગે ફરી આપણે રોટલી રસ ખાઈ લેવા છે. જે વહેલું ઉઠે ને એ લઈ લે. અને બા કોઈને કાંઈ મૂકીએ, એ તો 4 વાગે બંગલે વહી ગઈ હોય. હવે આપણે મોટા, આપણે યાર કોણ બાજે?
પણ એ 4 વાગ્યા સુધી મેં 2 વાર ઊંઘ ઉડી જાય. શું કામ? કોઈ વહેલું ઉઠીને ઓલો રસ નું ખાઈ લે. એ રસ કેમ રસ છે? રસમાં તને ભાવે છે, કોઈ નો ખાઈ જાય નહીં. તો આવો રસ તને સત્સંગમાં પડી જાય ને બેન, કે ઊંઘ ઉડી જાય ત્યારે આજે આ પ્રસંગ કીધો તેમાં આના પછી શું આવતું હતું, એ જો તમારે અનુસંધાન થઈ જાય તો તમારો બેડો પાર થાય. પણ હજી મારો ને તમારો કાંઈ બેડો પાર થાય એવું નથી. હું એ છું ને તમે એ જ છો. પણ સત્સંગ દ્વારા ધીમે ધીમે આપણે લીસા થતા જઈએ છીએ, પ્રભુની પાસે જતા જઈએ છીએ, પ્રભુની સન્મુખ જતા જઈએ છીએ, પ્રભુને વાલા બનતા જઈએ છીએ, પ્રભુનું ધ્યાન આપણા ઉપર પડે છે. ઓલો કોન્ટ્રાક્ટર 10મે માળે ગયો હતો અને નીચે ઓલી ઈંટ વીણતી હતી, તો ઓલાનું કામ હતું એનું, એટલે ઉપરથી બૂમ પાડે, એ લાભુ, એ લાભુ. ના હવે બસ પૂરું, એ લાભુ, એ લાભુ. ઓલી સાંભળે નહીં, કારણ કે 10મે માળેથી અવાજ આવે, સંભળાય નહીં. પછી એને ઉપરથી ને 10ની નોટ નાખી. ઓલી કે ઓહો, મૂકી દીધી, પણ ઊંચું ન જોયું. પછી ઓલો કે આને મારે કામ છે ને, હારી સાંભળતી નથી. વળી 50ની નાખી, તો ઓલી 50ની ને 500ની નાખીને જોયું. ઓલી તરત ઓલાય બોલાવ્યો. તો ઘણી વાર 500ની નોટ પ્રભુ આપે ને ત્યારે સામું જોવાઈ જાય છે, પણ પછી આપણને બોલાવવા માટે 500ની નોટના બદલે ઉપરથી પથ્થરો મારે ને, તો આપણે આખી દુનિયાને કહીએ મારી હારે જ આવું થાય છે. પણ ઓલી 500ની નોટ નાખી ત્યારે તો તે કીધું નહીં કે 500ની નોટ કેવી મને મળી, ઈ ખિસ્સા મૂકી દીધી. જો પ્રભુએ મને 500 આપ્યા, ના એ કોઈ નહીં, કોઈ જોઈએ, કોઈ ધ્યાન નથી ને તો મૂકી દઉં. અને ઓલો પથ્થરો કેવો નાનો અમસી કોણી નાખી, મારી હારે જ આવું થાય છે. પ્રભુ બધું બેલેન્સ રાખીને જ કરે છે. તને કેટલું આપવું અને તને કેટલું લેવું, પ્રભુ કોઈ અપેક્ષા નથી રાખતા. આજે સંબંધોમાં બધા એકબીજા સાથે અપેક્ષા રાખે કે મારું રાખે તો હું રાખું, મારું નથી રાખતા તો મારે ને એને લે. પ્રભુ કહે છે મારે કાંઈ નથી જોઈતું. આ પૈસો, આ પ્રશંસા, આ પ્રતિષ્ઠા, આ ગાડી, બંગલા, વાડી, વજીફા, સોના, ચાંદી, હીરા, મોતી બધુંય તારું, પણ એના બદલે ફક્ત મને પ્રેમ કર. બસ પ્રભુ માગી માગીને શું આપે? માગે છે પ્રેમ. તો બસ આપણે વલ્લભને જ વિનંતી કરીએ, ટાઈમ એન્ડ ટાઈડ, વેઇટ ફોર નોબડી. આજે હવે પ્રભુની કૃપા થઈ કે આજે આટલો સત્સંગ કરાવ્યો. બાકી 5 વાગે મને એવું થતું હતું કે આજે સત્સંગ નહીં થાય, આજનો દિવસ વાંજ્યો જશે. પણ મારો વલ્લભ ચાહે સોહી કરે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત. અને हमारे गुरुदेव ने दंडवत प्रणाम करो। और पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। विशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ એના ચરણ કેરો ભરોસો દ્રઢ એના ચરણ. રેખો રેખો. શ્રી વલ્લભનાથ ચંદ્ર જટાબીન સબ જોગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી જાઓય નિવેરો સુર કા કહે
ત્રિવિધ આદરો વિના મોલકો ચેરો ભરોસો દ્રઢઈના ચરણન દ્રઢઈના ચરણન દ્રઢઈના જન કેરું. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશું. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જશે. ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. વિઠ્ઠલનાથજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય.